વાલા ભક્તજનો, ફરી એકવાર પ્રભુનો આશીર્વાદ ચેનલમાં આપ સૌનું હું સ્વાગત કરું છું. પ્રભુનો આભાર માનીએ છીએ કે આપણને બધાને પ્રભુએ સારી તંદુરસ્તી આપી છે અને આજના પવિત્ર દિવસે પ્રભુએ આપણી દરેક ઈચ્છાઓ પૂરી કરી છે અને આપણને સાચી સંભાળે રાખ્યા છે. એ બદલ ઈશ્વરનો આભાર માનીએ છીએ. આજનું મનન ચિંતન યોહાનનો 20મો અધ્યાય ફરી 11 થી 18 એમાં એક કડી હું વાંચીશ. એટલું કહીને પાછું ફરીને જોતા તેને ઈસુ ઊભેલા દેખાયા, પણ એ ઈસુ છે એમ તે ઓળખી ન શકી. યોહાનનો 20મો અધ્યાય 11 થી 18 એમાં 14મી કડી છે વાલા ભક્તજનો. અને એમાં મગદલાની મરિયમ જે સમયમાં વ્યભિચારિણી હતી, પણ પ્રભુનો ભેટો થતા તે પોતાનું જીવન બદલી કાઢ્યું, તેનું પોતાનું બીજું જે વધેલું જીવન પ્રભુને સમર્પિત કર્યું. અને ત્યારે પ્રભુ પણ એને ખૂબ પ્રેમ કરતો હોય છે. અને જ્યારે પ્રભુ સજીવન થાય છે ત્યારે મગદલાની મરિયમને પ્રભુ દર્શન આપે છે. પણ અહીંયા વાળા ભક્તજનો, એવું કહેવામાં આવ્યું છે કે મગદલાની મરિયમ જે ઊભી હતી, પ્રભુની રાહ જોતી હતી, દેવદૂતે તેને કીધું, દેવદૂતને તેને પૂછ્યું અને દેવદૂતે જવાબ આપ્યો કે સજીવન થયા છે. તો પણ વાલા ભક્તજન, મગદલાના મરિયમની પાછળ જ પ્રભુ ઈસુ ઊભા હતા, પણ એમને ઓળખી ન શકી. અત્યારે વાલા ભક્તજનો, આપણા જીવનમાં કંઈક આવું જ છે. પ્રભુ વારંવાર આપણને દર્શન દે છે. આપણે જે પ્રભુને ફોટામાં જોઈએ છીએ કે આપણા ઘરમાં જે દિવ્યદાનનો ફોટો હશે, ક્રોસે જડાયેલા પ્રભુ ઈસુનો ફોટો હશે, કે ક્રોસ હશે, ક્રોસ ઉપર જડેલા પ્રભુ ઈસુ. પણ વાલા ભક્તજન, પ્રભુ આપણને એ જે રીતે ચહેરામાં દેખાય છે એ રીતે કંઈ સામે આવીને નહીં ઊભા રહે, એ રીતે તમને દર્શન ના આપે. પણ પ્રભુ મગદલાની મરિયમની પાછળ ઊભા છે, તો પણ મગદલાની મરિયમ પ્રભુને ઓળખી ન શકી. આજે આપણું પણ આવું જ છે. આપણા જીવનમાં જે અશક્ય કામ હોય છે, જે અશક્ય વસ્તુ હોય છે, જે આપણે એવું માનીને બેઠા કે આ પોસિબલ જ નથી કે આ થઈ શકે, તો આપણે આપણા જીવનમાં એ વસ્તુ થાય છે. એ વસ્તુ ઇમ્પોસિબલમાંથી પોસિબલમાં બદલાઈ જાય છે. ત્યારે આપણે એનો શ્રેય આપણે પોતે લઈએ છીએ કે આ મેં કર્યું છે, કે મારી મહેનતના લીધે આ શક્ય બન્યું છે. પણ સાચું જોતા એની પાછળ, જેમ મગદલાની મરિયમની પાછળ જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઊભા હતા અને એને ખબર ના પડી, તેમ આપણે પણ આપણી બુદ્ધિથી વિચારીએ છીએ, પણ આપણે એટલું નથી સમજતા વાલા ભક્તજનો કે આ કાર્યમાં મારા પ્રભુ ઈસુ મારી પાછળ ઊભા છે. આ બધું કરતા હતા એ મારા પ્રભુ છે, એમણે જ આ બધું કર્યું છે. એમના સિવાય અશક્ય હતું, પણ મારા પ્રભુ મારી પડખે રહ્યા એટલે આ શક્ય બન્યું છે. એટલે વાલા ભક્તજન, જેમ મગદલાની મરિયમ પ્રભુને ઓળખી ન શકી, એમ આપણા જીવનમાં પ્રભુ ઘણા કાર્યો એવા કરે છે જે આપણે કદાચ આપણને માનવામાં
એ એવું લાગે છે કે આ શક્ય નથી, તો પણ પ્રભુ એને શક્ય બનાવી દે છે. ત્યારે આપણે પણ આમાંથી એ જ શીખવાનું છે વાલા ભક્તોનો. આજનો શાસ્ત્રપાઠ જે આપણને શીખવાડે છે એમાંથી શીખવા જેવી વસ્તુ બાબત એ જ છે કે આપણે પણ બધો શ્રેય આપણે પોતે ના લઈએ, આપણે પોતાનામાંથી ના લઈએ કે મેં કર્યું છે. આપણા જીવનમાં કંઈ પણ જો કાર્ય નાનામાં કેમ નથી થતું, તો પણ આપણે એવું વિચારીએ અને આપણે એ શ્રેય પ્રભુને આપીએ કે મારી પાછળ મારા પ્રભુ ઊભા છે અને તો જ હું આ કરી શકું છું, અને હું નહીં, આ કરનાર મારા પ્રભુ છે. મારા પ્રભુએ મારા જીવનમાં કાર્ય કર્યું છે. એટલે આપણે મગદલાની મરિયમની જેમ આપણી પાછળ પ્રભુ ઈસુ ઊભા છે એ આપણે જોઈ નથી શકતા, તેમ આપણે આજે પ્રભુની આગળ પ્રાર્થના કરીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ, તમે જેમ મગદલાની મરિયમની પાછળ એને ઊભા રહ્યા સજીવન થઈને, તમે પહેલા એને દર્શન દીધા અને એ તમને જોઈ શકી, પણ પ્રભુ એ તમે ઈસુ છો એ ન જાણી શકી. એણે તમને એવું કીધું કે આ તો કોઈ માણી હશે. અમે પણ મારા પ્રભુ આવું જ કંઈક કરીએ છીએ. તમે અમારા જીવનમાં જ્યારે કાર્ય કરો છો, શક્ય વસ્તુ બનાવો છો, ત્યારે મારા પ્રભુ એ શ્રેય અમે તમને નથી આપી શકતા. એટલે પ્રભુ આજે અમે તમારી સાથે તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ, એ આશીર્વાદ માંગીએ છીએ મારા પ્રભુ કે અમારા જીવનમાં જે કંઈ કાર્ય બને, નાનામાં નાનું બને કે મોટામાં મોટું બને, પણ એ શ્રેય મારા પ્રભુ અમે ન લેતા અમે તમને શ્રેય આપતા શીખીએ. અમે મગદલાની મરિયમની જેમ મારા પ્રભુ અમારી આંખ આગળ પટ્ટી એવી ના બંધ થઈ જાય કે તમે અમારી પાસે આવીને ઊભા હોય, અમે જાણીએ છીએ કે અમારા પ્રભુએ જ અમારા જીવનમાં કાર્ય કર્યું છે, તો પણ મારા પ્રભુએ કાર્ય તમે કર્યું છે એ અમે સ્વીકારતા થઈએ. અમે અમારી જાતને એ રીતે ના બતાવીએ કે આ કામ અમે કર્યું છે, પણ મારા પ્રભુ આ શાસ્ત્રપાઠમાં જેમ તમે મરિયમને દર્શન દીધા, તેમ મારા પ્રભુ જ્યારે તમે અમને દર્શન દો કોઈ પણ કાર્ય થકી મારા પરમેશ્વર, તો મારા પ્રભુ સાથે સાથે અમને એટલી હિંમત અને એટલી શક્તિ પણ આપજો અને એ દ્રષ્ટિ આપજો કે અમે તરત એવું કહી શકીએ કે આ કાર્ય કરનાર એકમાત્ર મારા પ્રભુ હોઈ શકે, બીજું કોઈ ના હોઈ શકે. મારા જીવનમાં જે મેં કાર્ય કર્યું છે એ એકમાત્ર મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, બીજું કોઈ કરી ના શકે. એટલે મારા પ્રભુ એ પૂરી વિશ્વાસથી, પૂરી શ્રદ્ધાથી એ શ્રેય મારા પ્રભુ અમે તમને આપતા થઈએ. એ નાની બાબત હોય કે મોટી બાબત હોય, પણ મારા પ્રભુ આખું સૃષ્ટિનો સર્જનાર એકમાત્ર તમે જ છો. ક્યારે કોને કેટલું આપવું, કોને કઈ જગ્યાએ ક્યારે શું પૂરું પાડવું, એ બધું મારા પ્રભુ અમારા કરતાં તમે વિશે સારી રીતે જાણો છો. અમારી બુદ્ધિ, અમારા વિચારો, અમારા રસ્તા એ મારા પ્રભુ તમારા રસ્તાઓ નથી, એ અમે સારી રીતે જાણીએ. અને મારા પ્રભુ જ્યારે સાચી હકીકત અમે જાણીશું કે અમારા જીવનમાં જે કંઈ કાર્ય થાય છે કે થવાનું છે, જે કંઈ યોજના છે કે બનાવેલી છે, એ એકમાત્ર મારા પ્રભુએ જ બનાવી છે. અને મારા પ્રભુ તમે ક્યારેય કોઈનું ખોટું કરતા નથી. તમે જે કંઈ યોજના અમારા જીવનમાં બનાવી છે મારા પ્રભુ, તમે સારામાં સારી બનાવેલી છે. એટલે આ શાસ્ત્રપાઠમાં અમે તમારી પર વિશ્વાસ રાખતા થઈએ. આપણે મારા ભક્તજનો પ્રભુ પર વિશ્વાસ મૂકીએ પૂરેપૂરો, અને પ્રભુને અંતરની દ્રષ્ટિથી જોઈએ, શારીરિક દ્રષ્ટિથી ન જોઈએ, આંખોથી ન જોઈએ, પણ પ્રભુને અંતરને આંખોથી જોઈએ, કે જેથી કરીને અમે મારા પ્રભુ તમને શ્રેય આપી શકીએ. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન.